નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે રચનાની અંદર આગળ પ્રકરણ 10.3 ની પહેલી રચના આપણે સમજીએ કે ડીઈ 5 સેન્ટીમીટર, ડીએફ 3 સેન્ટીમીટર, તો માપ ખૂણો ઈડીએફ બરાબર 90 અંશ થાય તેવો ત્રિકોણ ડીઈએફ રચો। તો અહીંયા આપણે ધોરણ 6 માં તમે શીખો કે 60 અંશનો ખૂણો કેવી રીતે બનાવવો, 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવવો, બરાબર। તો સૌથી પ્રથમ આપણે શું દોરીએ? કાચી આકૃતિ દોરીએ। કાચી આકૃતિ કે કોઈ પણ માપ વગર દોરી શકો છો। ડી, ઈ અને એફ। ચલો હવે આપણે જોઈ શકીએ છીએ કે ડી કેટલા સેન્ટીમીટર લખવાના છે? 5 સેન્ટીમીટર। તો 5 સેન્ટીમીટર, ડીએફ છે 3 સેન્ટીમીટર અને આ જે છે આપણે શું બનાવવાનો છે? માપ ખૂણો બનાવવાનો છે। ડીએફ ને 3 સેન્ટીમીટર, બરાબર। તો સૌથી પહેલા આપણે ડી કેટલા સેન્ટીમીટર લખીએ? આપણે 5 સેન્ટીમીટર। અને એને નામ આપી દઈએ ડી અને ઈ। કેટલા સેન્ટીમીટર છે? 5 સેન્ટીમીટર। હવે આપણે 90 અંશનો આપણે શું બનાવશો? ખૂણો। તો 90 અંશનો ખૂણો બનાવવા માટે પરિકર આપણે સરખા માપે ત્રિજ્યાનો પરિકર લઈશું આપણે, બરાબર। 1.5 નો લઈએ કે 2 નો લઈએ અને કેન્દ્ર બિંદુ કોને બનાવશો? ડી ને। બરાબર। ત્યાર પછી એટલી જ માપનું આપણે શું રાખશો? ત્રિજ્યા લઈ એ જ પરિકરની રચના દોરી છે એના ઉપર આપણે 2 ચાપ મારીશું। એ જ માપની ત્રિજ્યા લઈ ઉપર તરફ ચાપ મારો। આ માપ લઈને આપણે ઉપર તરફ ચાપ મારવાનું। ચાપ જો છેદાય ત્યાં આપણે સ્કેલની મદદથી આપણે સીધી દોરી કરીશું। હવે જોઈ શકો છો કે આપણે ડીએફ જે છે એ તો લેવાનું છે 3 સેન્ટીમીટર અને પણ પરિકરની મદદથી। તો ડી ને કેન્દ્ર ગણી આપણે એક ચાપ મારશું અને ત્યાં આગળ શું નામ આપીશું? આપણે એફ નામ આપીશું। હવે આપણે ઈ અને એફ જે છે એટલે કે રેખાખંડ ઈએફ છે આપણે શું કરી દઈશું? આપણે જોઈન કરીશું। થોડી આગળ સ્કેલથી પૂરી કરશું, બરાબર। તો અહીંયા જે છે એ ખૂણો ઈ ડી, અહીંયા આપણે એફ નામ આપીશું અને અહીંયા એ નામ આપીશું। ચલો હવે આપણે રચનાના મુદ્દા લખીશું। 1. 5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ ડીઈ દોરો। નંબર 2,
માપપટ્ટી અને પરિકર વડે DE ના ડી બિંદુએ કિરણ DA લંબ રચો, જેથી માપખૂણો EDA બરાબર 90 થાય. નંબર 3, માપપટ્ટી અને પરિકર વડે કિરણ DA ઉપર જે પણ પ્રોસેસ કરી છે એમ લખવાની છે. DF બરાબર 3 સેન્ટીમીટર થાય તેવું બિંદુ F મેળવો. લાસ્ટ રેખાખંડ FE દોરો કે રચો. ચાલો વિડીયો મિત્રો, તો આપણે જે પ્રકારનું જે આપણે પ્રોસેસ કરીએ છીએ એ આપણે પર લખવાની હોય છે. બરાબર? તો અહીંયા રચના 90 અંશની છે અને ખૂણો ED જે છે એ 90 અંશનો બને છે. હવે આપણે નેક્સ્ટ રચના તરફ જઈએ. શું કે છે કે BC બરાબર 7.5 સેન્ટીમીટર અને AC બરાબર 5 સેન્ટીમીટર અને આમ ખૂણો C બરાબર 60 અંશ થાય તેવો ત્રિકોણ ABC રચો. હવે આપણે કાચી આકૃતિ દોરીએ. A, B અને C 7.5 સેન્ટીમીટર અને AC કીધા છે 5 સેન્ટીમીટર. ખૂણો C કેટલો બનાવવાનો છે? 60 નો. સૌથી પહેલા આપણે તો BC કેટલો લઈએ? આપણે 7.5 સેન્ટીમીટર. 0 થી વળીને 7 થી ઉપર થોડું એટલે કે લેવાનું. બરાબર? નામ આપી દો B અને C 7.5. હવે શું કહે છે કે ખૂણો C છે આપણે 60 અંશ કરવાનો છે. તો પરિકર આપણે માપનું આપણે કે ચિત્ર એને બનાવવાનું છે. તો 60 અંશનો ખૂણો કેવી રીતે બને જોઈ લઈએ આપણે. એટલા માપની ત્રિજ્યા લઈ ને ચાપ મારવાનું. બરાબર? ચાપ છેદાય તે આપણે નામ આપવાનું છે. અને હવે AC ક્યાં લેવાના છે? 5 સેન્ટીમીટર. હવે 5 સેન્ટીમીટર નો પરિકર કરીને આપણે ઉપર ચાપ મારશો. C ને કેન્દ્ર ગણી અને હવે સ્કેલની મદદથી આપણે ત્યાં આગળ આપણે એ નામ આપીશું. A અને B ને શું કરીએ આપણે? જોઈન્ટ કરી દઈએ. આ આવશે 5 સેન્ટીમીટર અને ખૂણો બન્યો 60 અંશ. હવે આપણે રચનાના મુદ્દા. નંબર 1, 7.5 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ BC દોરો. નંબર 2, રેખાખંડ BC ના C બિંદુએ માપપટ્ટી અને પરિકર વડે સાહીઠ અંશના માપનો ખૂણો બનાવતું CX રચો.
માપપટ્ટી અને પરિકર વડે કિરણ CX ઉપર બિંદુ એ એવો મેળવો કે CA બરાબર કેટલા સેન્ટીમીટર થાય? 5 સેન્ટીમીટર. લાસ્ટ AB રેખાખંડ દોરો. ખ્યાલ આવી ગયો? તો આ જે રચના જે છે એ કેટલા અંશની બને છે? 60 અંશની બને છે. હવે નેક્સ્ટ રચના તરફ જઈએ. શું કે છે રચના? કે માપખૂણો Q બરાબર 90 અંશ, QR બરાબર 8 સેન્ટીમીટર અને PR બરાબર 10 સેન્ટીમીટર હોય તેવો કાટકોણ ત્રિકોણ PQR રચો. તો આપણે કાટકોણ ત્રિકોણ બનાવવાનો છે. કાચી આકૃતિ દોરીએ સિમ્પલ રીતે. P Q અને R કેટલા અંશનો ખૂણો બનાવવાનો છે? 90 અંશનો. QR 8 સેન્ટીમીટર બતાવે છે અને PR છે 10 સેન્ટીમીટર. તો સૌથી પહેલા આપણે QR 8 સેન્ટીમીટર નું લખીએ. એવું અંશનો શું બનાવવાનો છે? ખૂણો બનાવવાનો છે. બરાબર? તો પરિકર આપણે માપસરનું લઈએ ત્રિજ્યાનું અને 90 અંશનો ખૂણો બનાવીએ. એ જ માપની ત્રિજ્યા લઈ 2 વખત ચાપ લઈએ. જો ચાપ થયા છે એ જ માપની ત્રિજ્યા લઈ પોઈન્ટ તરફ. ચાપ જે છેદાય ત્યાંથી આપણે હવે સ્કેલની મદદથી સીધી ડ્રીલ કરી દઈએ. નામ આપી દઈએ. જોઈ શકો છો PR કેટલાનું છે? 10 નું. હવે આને કેન્દ્ર ગણીને PR 10 નો બને એવો આપણે ચાપ લઈએ. આને કેન્દ્ર ગણી ચલો ત્યાં આગળ નામ આપી દઈએ આપણે P. બરાબર? કેટલા સેન્ટીમીટર બન્યું? 10 સેન્ટીમીટર. અને તેનો બન્યો છે 90 અંશનો કાટકોણ. હવે આપણે મુદ્દા તરફ જઈએ. આઠ સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ QR દોરો. નંબર 2 રેખાખંડ QR ના Q બિંદુએ લંબ QX કિરણ રચો જેથી માપ ખૂણો XQR
બરાબર 90 અંશ થાય. નંબર 3, આર કેન્દ્ર લઈ 10 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરું, જે QX ને P બિંદુમાં છેદે. રેખાખંડ PR દોરો. બરાબર. તો અહીંયા શું છે, 90 અંશ રચના બને છે. તો અહીં જે પણ રચના દોરાવી છે એ તમારા ચોપડાના હોમવર્કમાં લખવાની રહેશે.